સમગ્ર ગુજરાત રાજ્યમાં 3 દિવસ સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે જૂનાગઢના જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવાસિયા સાહેબના અધ્યક્ષસ્થાને ભેસાણના મેંદપરા પ્રાથમિક શાળા, આંગણવાડી, બાલવાટિકા અને રાણપોરની કન્યા શાળા અને રાણપોરની હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ તકે શાળાના બાળકોને સ્કૂલ બેગ, બોલપેન અને પુસ્તકો આપી કલેક્ટર અનિલ રાણાવાસિયાએ પ્રવેશ કરાવ્યો હતો। આ પ્રસંગે મેંદપરાના આંગણવાડી અને બાલવાટિકાના 52 બાળકો, રાણપોર કન્યા શાળા અને રાણપોરની પે સેન્ટર શાળાના આંગણવાડી અને બાલવાટિકાના 63 બાળકો, આદર્શ કન્યા વિદ્યાલય અને રાણપોર હાઈસ્કૂલના ધોરણ 9ના 30 બાળકો, ધોરણ 11ના 55 વિદ્યાર્થીઓને કલેક્ટર સાહેબના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ભૂલકાઓએ અલગ અલગ વિષયો પર પ્રવચન આપ્યું હતું। આ તકે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અને તેમના પ્રવચનમાં શિક્ષણ પર ભાર મૂક્યો હતો અને બાળકોના વાલીઓને જાગૃત થવા જણાવી સાથે એ પણ જણાવ્યું કે આગામી સમયમાં રાજ્ય સરકાર શિક્ષણ અને ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે। શિક્ષણને ઊંચું લાવવાનો સરકારનો અભિગમ છે। સાથે સાથે આ ઉત્સવમાં આવેલ ગ્રામજનોને કોઈ પરેશાની નથી ને તે વિશે ચર્ચા કરી હતી, જેમાં અનેક પ્રશ્નો આવ્યા હતા, જેવા કે લોકોમાં બેરોજગારી, ગામમાં પાણીના પ્રશ્નો, 100 ચોરસવાર પ્લોટ, ગામમાં ઉકરડાની ગંદકી જેવા પ્રશ્નો આવ્યા હતા। ત્યારે તમામ ગ્રામજનોને સામે સરપંચો, તલાટી મંત્રી અને આગેવાનોના કહેવામાં આવ્યું કે આ તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવીને ટૂંક સમયમાં મને રિપોર્ટ કરો તેવું આકરા શબ્દોમાં અધિકારી અને સરપંચોને કહેવામાં આવ્યું હતું। આ ઉજવણીમાં ખાસ મુદ્દો એ રહ્યો હતો કે રાણપુર હાઈસ્કૂલમાં એક જ ઘરના આદિવાસી પરિવારના 4 છોકરા ભણે છે। તે ચારેય મજૂરી કરતા ભણે છે અને સ્કૂલમાં ચારેય પ્રથમ નંબરે પાસ થાય છે। તે બાળકોને કલેક્ટર સાહેબ અને રાણપુર રામેશ્વર જગ્યાના મહંત મહેશગીરી બાપુએ પુસ્તકો આપી પ્રોત્સાહિત કર્યા હતા। આ તકે પ્રવેશ ઉત્સવના અધ્યક્ષ તરીકે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવાસિયા, ભેસાણ મામલતદાર પારધી, માજી ધારાસભ્ય ભૂપત ભાયાણી, ભેસાણ તાલુકા હેલ્થ ઓફિસર અલીભાઈ, તાલુકા શિક્ષણના બીઆરસી મકવાણા, રાણપુર રાણેશ્વર મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ, તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષુભાઈ કથિરિયા, જિલ્લા પંચાયતના સભ્ય અનુભાઈ ગુજરાતી, તાલુકા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ ભામરોલિયા સાથે મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમગ્ર રાજ્યમાં આજથી 3 દિવસ માટે શરૂ થયેલા પ્રવેશોત્સવના કાર્યક્રમના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ સમગ્ર જિલ્લામાં આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે આગામી 3 દિવસ સુધી ચાલુ રહેશે। આજે અમે ભેસાણ તાલુકાના મેંદપરા અને રાણપુરા ગામે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી। સમગ્ર જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી, બાલવાટિકા, પહેલું ધોરણ, 9મું ધોરણ, 11મું ધોરણ એમ અલગ અલગ ધોરણમાં લગભગ 55,000 જેટલા વિદ્યાર્થીઓને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે, જે આગામી સમયમાં જે સરકારશ્રીનો અભિગમ છે પ્રમાણે તમામ શિક્ષકો દ્વારા અને ટેકનોલોજીના માધ્યમથી ઉચ્ચતમ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે અને વધુમાં વધુ સારી પ્રગતિ શિક્ષણમાં થાય એવી એક નેમ સાથે સમગ્ર જિલ્લો આગળ વધી રહ્યો છે।